આમ જ્યારે ભગવાન કે સત્પુરુષ કરુણા બતાવે છે ત્યારે અસ્થિર માણસો તો સમજતા નથી કે સત્ય હકીકત કોની પાસે રજૂ કરી શકાય. ભાઈ, સત્ય હકીકત તો વ્રજ જેવા નિર્વિકલ્પ વાળાને વજ્ર જેવા નિર્વિકલ્પ વાળાને કહી શકાય, અને તો જ અનુભૂતિ પાસેથી અનુભવ સાથે સ્થિરત્વ પામી શકાય. જેનું 14 લોકરૂપ શરીર 33 કરોડ દેવના રહેઠાણ રૂપ ધામને પોતાનું શરીર માનતા હોય અને પોતે તેનો શરીરી છે આમ અનુભવતા હોય તો જ વૃત્તિ, લાગણી, ભાવ કે ગુણ તેને નચાવી ન શકે તથા કંટાળો કે પ્રેમ વારંવાર માળાના પારાની જેમ ફર્યા ન કરે. કારણ કે પોતે જ અનંતનો સૂત્રાત્મા છે અને અનુભવ જ્ઞાન અને નિર્દોષ ભાવ અને નિર્વિકલ્પ નિશ્ચયને બધા ગુણો આત્મરૂપ સૂત્રમાં પારાની જેમ પરોવાઈને રહે છે. છેલ્લું વાક્ય ફરીથી વાંચજો. છેલ્લું ફરીથી વાંચો. અનુભવ જ્ઞાન નિર્દોષ ભાવ આ બધા જ ગુણો આત્મારૂપ સૂત્રમાં પારાની જેમ પરોવાઈને રહે છે. જેનું 14 લોકરૂપ શરીર 33 કરોડ દેવના રહેઠાણ રૂપ ધામને પોતાનું શરીર માનતા હોય અને પોતે તેનો શરીરી છે આમ અનુભવતા હોય તો જ વૃત્તિ, લાગણી, ભાવ કે ગુણ તેને નચાવી ન શકે તથા કંટાળો કે પ્રેમ વારંવાર માળાના પારાની જેમ ફર્યા ન કરે. કારણ કે પોતે જ અનંતનો સૂત્રાત્મા છે. અનુભવ જ્ઞાન, નિર્દોષ ભાવ અને નિર્વિકલ્પ નિશ્ચય તે બધા ગુણો આત્મરૂપ સૂત્રમાં પારાની જેમ પરોવીને રહ્યા છે. અનંતનો સૂત્રાત્મા એટલે શું દાદા? આ જે જીવ પ્રાણી માત્ર છે એમાં જેમ જેમ મણકામાં સૂત્ર પરોવેલું છે. ભગવાન સ્વરૂપ ક્યાં નથી? ભગવાન ક્યાં નથી? ભગવાન ક્યાં નથી? ક્યાં નથી? બધે છે. બધે એટલે બધે એટલે બધે વ્યાપક. વ્યાપક. સંકલ્પ કરો તો ભગવાન છે. અજ્ઞાનમય છે, જ્ઞાનમય છે, ઊંઘતામય, જાગૃતમય છે. બરાબર. હવે તમારે હલનચલન ક્રિયા થાય છે દરેક ક્રિયામાં છે. બરાબર. કંપનના પ્રકારમય છે, પાંદડું હાલે એમય છે, રજકણમય છે. ખ્યાલ આવે છે? કોઈ પણ વસ્તુ જે દેખાય છે અસ્તિત્વ એના આધાર રૂપે આ અસ્તિત્વ છે. કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ એ ચૈતન્યના આત્માના આધારે અસ્તિત્વ છે. બરાબર બરાબર. આવું જે બ્રહ્મ તત્વ ક્યાં નથી? બરાબર. એટલે સૂત્ર કેને કહેવાય? માણકામાં દોરો પરોયો શું કહેવાય? સૂત્ર. સૂત્ર. દોરો હોય ને, દોરો પરોયો એ સૂત્ર કહેવાય. તો બધા મણકાનો આધાર સૂત્રાત્મા કહેવાય. સૂત્ર આત્મા રૂપે એના આધારે માળા છે. એટલે અનંત બ્રહ્માંડનું જે જીવન છે એ બધામાં માળામાં પરવાયેલા છે બધા. હું સૂત્ર છું, મારામાં જીવન પરવાયેલું છે. એ બધા મણકા ફર્યા કરે, દેહના જીવન જીવ્યા કરે છે. તો મારા આધારે માળા તૂટી જાય, મણકા છૂટા પડી જાય, એકે અસ્તિત્વ ના રહે. એટલે આ સૂત્ર રૂપે હું રહ્યો છું, એટલે સૂત્રાત્મા કીધું, એનો આત્મા રૂપે. એ સંકલ્પનો આત્મા એ આત્મા એટલે એના આધારરૂપ. આત્મા એટલે આધારરૂપ. બરોબર. આધારરૂપ હું છું તમારે એક એક ક્ષણનો, એક સંકલ્પનો, અહમનો, બુદ્ધિનો, ચિત્તનો, ગમે એ પ્રકારનું કરો તો આધાર હું છું તમારો. રજિસ્ટર ભૂમિકા પોતે કીધું કે નહીં? તો સંકલ્પ ભૂમિકામાં જ થાય, ક્યાં થાય? ભૂમિકામાં થાય.
તો એના આધાર રૂપે છે કે નહીં? હા. એના આધાર પર બરોબર. બરાબર, બધાના આધાર રૂપે છે. આપણે એ જોતા નથી. આપણે પરમાત્મા ચૈતન્ય કે આત્મા રૂપે છે એ નહીં જોતા, સંકલ્પ જોઈએ છીએ. બરોબર. ચૈતન્ય જોતા નહીં, આપણે હું જોઈએ છીએ. ચૈતન્ય જોતા નથી, નામ જોઈએ છે. ચૈતન્ય જોતા નથી, ક્રિયા જોઈએ છે. ચૈતન્ય જોતા સુખ જોઈએ છે. ચેતન જોતા એને ભોગ જોઈએ છે. સમજાય છે? બરોબર. આ નહીં દેખાતું, આ દેખાય છે. કેમ નહીં દેખાતું? જોનાર બીજો છે માટે, જેનાર જીવ છે માટે એને સુખ દેખાય, ભોગ દેખાય, ક્રિયા દેખાય, કલ્પના દેખાય. અને વિચારના તો શું દેખાય? પોતાપણું દેખાય ને, પોતાનું કે બધા આધારે હું શું એમ દેખાય ને. તો આવું જે પોતાપણું તમે સમજણ હોય એટલે કે આ અનંત બ્રહ્માંડનો દેવતાઓ 33 કરોડ દેવ મારા ભૂમિકામાં રહ્યા છે, મારા વિચારની ભૂમિકામાં છે. અને એ વિચાર મેં ધારણ કર્યો છે, એટલે મેં શરીર રૂપે સૂક્ષ્મ શરીર રૂપે ધારણ કર્યો છે. મારી ભૂમિકામાં 33 કરોડ દેવ, ઇન્દ્રિયો, ઇન્દ્રો એ બધા મારામાં રહ્યા છે એમ કહેવાય ને, ત્યારે આ વિચાર પામે કહેવાય. બરોબર. બે છે મેં બરોબર. એટલે દેહથી પરની વાત છે, આ બીજી કંઈ મોટી વાત નથી. અને મોટી વાત છે, એના જેવી મોટી બીજી વાત નથી, આના જેવી મોટી વાત નથી. અને સમજણમાં આનાથી મોટી વાત નથી. આટલી જ વાત છે. બરોબર. કે તમારા આધારથી જ આખા જે બ્રહ્માંડ છે આખું, એ બ્રહ્માંડનું અંગ એક જીવેલું છે. એમાં 33 કરોડ દેવ આવી ગયા, બ્રહ્મા વિષ્ણુ ભાઈ ઈશ્વર આવી ગયા. બધા જીવન જે છે બધા એ મર્યાદાવાળા છે. ઇન્દ્રને એટલે ઇન્દ્રાસનનો ભય છે, તો મર્યાદા કેવાય ના કહેવાય? બ્રહ્મા વિષ્ણુના નિયમ રહેવું પડે છે, મર્યાદા કેવાય ના કહેવાય? એમાં નિયમ રહેવું પડે છે, એમ નહીં. એમને તપને ધ્યાન કરવું પડે છે ને, બરાબર? એમને નિયમમાં રહેવું પડે છે. તો નિયમ રહેનાર બધા છે એ આના વિચારની અંદર છે. હવે એવું તો આ વિચાર આત્માનું રૂપ છે, તો ભગવાન કેવા છે? બરાબર? આવો આત્માને આપણે માણસ રૂપે જોઈએ છીએ. તમે જો આત્મા સમજતા હોય તો માણસ ત્યાં ગાતા જાઓ છો, તમારા વિશાળ સ્વરૂપને સમજતા જ નથી. બરાબર? પછી ભગવાન આપણે સામે આવ્યા મનુષ્ય રૂપ રહ્યું તો આપણને આપણે જેવા જોઈએ છે. એ આવે તો આટલા આવડો મોટો વિચાર એના આધાર છે. એ આપણે આગળ સામર્થ્ય છુપાઈને આવે છે અને આપણે એના જેવો બનાવે છે, વિશાળ ભાન કરાવે છે કે તું આ મનુષ્ય નહીં, આવડો મોટો વિશાળ છું, કે તારા સ્વરૂપમાં અનંત બ્રહ્માંડ રહેશે, અનંત બ્રહ્માંડો તારા સ્વરૂપમાં રહે, તારો એવો વિશાળ તારો વિચાર છે. જોઈ શકાય? તમે આવડા મોટા વિચાર છો, એમાં ખ્યાલ આવે? કેવી રીતે આવે? કેવી રીતે આવે? કેવી રીતે? ભગવાનના વિચારમાં પોતાના વિચાર મળી આવી જાય. ભગવાનમાં તો આવી જાય, પણ તમારો વિચાર એવો મોટો શી રીતે પડે? તમે દેહની બહાર જતા નથી, આમાં પોતા પણ મને છે. આમાંથી નીકળી જવું પડે. દેહમાંથી નીકળી જવું પડે. હા, વડાપ્રધાન ખુરશી બેસી જવું પડે, આત્માની ખુરશી બેસી જવું પડે, ભગવાન ખોરામાં બેસી જવું પડે. સમજાય છે? એના વિચારો પરવાઈ જવું પડે. શરીરથી વિચાર નખો જ ખબર પડે કે નહીં? તમે અહીં છો હાલ, પાટણ જઈ આવો જોઈએ, જવાય કે ના જવાય? જવાય. જઈ નવાય ને? શરીર ત્યાં પડ્યું છે, વિચાર છૂટો. હે? વિચાર છૂટો હોય. છૂટો છે ને વિચાર, સમજ પડે છે? બરોબર. એમ આ તમે આખા બ્રહ્માંડનો તમારો વિચાર પહોંચે કે ના પહોંચે? પહોંચે. તો વિચાર ત્યાં છે કે એવડો મોટો છે કે નહીં? આનંદ બ્રહ્માંડો કીધા, હું કહું આકાશ કેવડો છે? અનંત. બરાબર? આ સૂર્ય, પૃથ્વી, આકાશના આટલા તારા બધા આકાશ મળ્યા છે, તો આનાથી આકાશ સૂક્ષ્મ ઘણો મોટો છે. એ બધું આકાશ તમારા વિચારની ભૂમિકામાં છે. તો એવો વિચાર કરો જે થાય કે ના થાય? આકાશ સમય જાય ને તમારા વિચારમાં? સમય જાય. સમય ગયું? તો એક વિચાર કરતા સમય ગયું તો વિચાર તો મોટો છે. તો
તો આવડો વિચાર તમે પિંડમાં હું છું એમ કહો છો, આવડો થઈ ગયો છે, આવડો મોટો બ્રહ્માંડમાં આવડો દેહમાં આવીને સમય ગયો, સમય જાય આવ્યો છે કેવડો છે, દેહમાં ખમાયો નહીં, કેવડો છે, અનંત છે. એ અનંત છે, એ છે એ વિચાર છે બધું. સૂર્ય તમે કહો તો સૂર્ય સમજો કે અંદર તમારા આકાશમાં જુઓ, 9 લાખ તારા કીધા ને તમે, તો આકાશ કેવડું મોટું હશે, 9 લાખ તારા છે, તમે જોતા સમજ્યા કે નહીં? તો વિચાર કેવડો, આટલા આકાશ સમજ્યું તમારા વિચારમાં, પણ આપણે એ નહીં જોતા, એ કલ્પના નહીં કરતા, જોતા નહીં, સમજતા નહીં. આમ કહીએ ખરા આકાશ દેખાય છે, તો આકાશ તમારો વિચાર સમજ્યું છે એ ખ્યાલ નહીં આવતો. બરાબર હે બરાબર. એટલે આપણે વિચારો હોઈએ, આ વિચાર તો આવડો મોટો છે ને, એટલે આકાશ સમય જાય છે એવડો, તો તમારો હું પણ તો પિંડમાં છે અને બહાર જતા નહીં, બરાબર. તો એ વિચાર ભાઈ તમે હો તો તમે એમ લાગે કે આ જગતના બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર મારા ભૂમિકા મળ્યા છે એમ તમે કહી શકો, એને બ્રહ્મરૂપ વિચાર કહેવાય. સમજ્યા પડે છે બરાબર. પણ આ વિચારને સમજાવે તો ને, અહીંથી કહું સમજી જુ બ્રહ્મ આવો હોય, આવો મોટો વિશાળ હોય એમ સમજી જાય, પણ એને રહ્યા ખ્યાલ આવ્યો. બરાબર. તો સત્તા કેટલી થઈ વ્યાપક, સત્તાનો ભાન કહેવાય ને. બરાબર. આમ ઘેર બેસ બરાબર બે એમ સાચો અનુભવ, સાચું જ્ઞાન તારે કહેવાય એમ. બરાબર. સમજો ના સમજોમાં તો આમ આ પિંડ ફૂરતું કહેવાય, એ બુદ્ધિ સુધી પહોંચે, શુદ્ધિ પિંડની મર્યાદા મૂકી ના શકે, વિશાળ ના થઈ શકે.